નમસ્કાર મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે વિજ્ઞાન જગતની એક એવી આંખ વિશે વાત કરીશું જેણે પૃથ્વી પર રહીને આપણને અબજો પ્રકાશ વર્ષ દૂર રહેલા બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. જી હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ હબલ સ્પેસ ટેલિસ્કોપ વિશે. 24 એપ્રિલ 1990નો એ દિવસ હતો જ્યારે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસ્કવરી સ્પેસ શટલ દ્વારા હબલ ટેલિસ્કોપને અવકાશમાં તરતું મૂક્યું હતું. આ ટેલિસ્કોપનું નામ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, જેમણે સાબિત કર્યું હતું કે બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. તમને પ્રશ્ન થશે કે પૃથ્વી પર પણ મોટા ટેલિસ્કોપ છે તો અવકાશમાં મોકલવાની શું જરૂર પડે? એનું કારણ છે વાતાવરણનો અવરોધ. પૃથ્વીનું વાતાવરણ ધૂળ, વાદળો અને પ્રકાશના પ્રદૂષણથી ભરેલું છે, જે અવકાશી તસવીરોને ધૂંધળી બનાવે છે. અહીંયા સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે કે હબલ પૃથ્વીના વાતાવરણની ઉપર રહીને કામ કરતું હોવાથી તે અત્યંત શાર્પ અને સંગીન તસવીરો ખેંચી શકે છે. લોન્ચિંગ પછી તરત જ વૈજ્ઞાનિકોને જાણ થઈ કે હબલના અરીસામાં એક નાનકડી ખામી રહી ગઈ હતી, જેના કારણે શરૂઆતની તસવીરો ધૂંધળી આવતી હતી. પરંતુ વૈજ્ઞાનિકોએ હાર ન માની. 1993માં અવકાશયાત્રીઓએ અંતરિક્ષમાં જઈને તેનું સફળતાપૂર્વક સમારકામ કર્યું. ત્યાર પછી હબલે જે જાદુ બતાવ્યો તે અકલ્પનીય છે. હબલની મોટી સિદ્ધિઓની વાત કરીએ તો બ્રહ્માંડની ઉંમર. હબલની મદદથી જ આપણે જાણી શક્યા કે આપણું બ્રહ્માંડ લગભગ 13.8 અબજ વર્ષ જૂનું છે. બ્લેક હોલની પુષ્ટિ. લગભગ દરેક ગેલેક્સીના કેન્દ્રમાં બ્લેક હોલ હોય છે, તેની ખાતરી હબલે કરાવી. અદ્ભુત તસવીરો. પિલર્સ ઓફ ક્રિએશન જેવી તારાઓના જન્મની તસવીરોએ દુનિયાને મંત્રમુગ્ધ કરી દીધી. મિત્રો, હબલ ટેલિસ્કોપ માત્ર એક મશીન નથી, પણ માનવીની જિજ્ઞાસાનું પ્રતીક છે. તેણે સાબિત કર્યું જો આપણી પાસે સાચી દ્રષ્ટિ હોય તો આપણે અંધકારમાં પણ સુંદરતા શોધી શકીએ. જોકે આજે તેની જગ્યા લેવા માટે જેમ્સ વેબ ટેલિસ્કોપ આવી ગયું છે, છતાં હબલનો વારસો હંમેશા વિજ્ઞાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આશા છે કે આ વિજ્ઞાનનો આ વિષય તમને ગમ્યો હશે. સાંભળતા રહો અને નવી જાણકારી મેળવતા રહો.